ચાર રસ્તા પર મળતા ગરીબના નાના નાના બાળકોને જ્યારે આપણે કઈ વસ્તુ આપતા હોઈએ છીએ તો આપણે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે એને કેવી રીતે ખાશે. એક વિચાર મને આવ્યો છે, તમારી સાથે શેર કરું છું. બ્રેડના જે ટુકડા હોય છે આગળ અને પાછળના જે ડાર્ક થયેલા પીસીસ હોય છે, જે આપણા ઘરે આપણા બાળકો નથી ખાતા, આપણે પણ નથી ખાતા, પણ જો આપણે કોઈ બીજાને આપતા હોઈએ તો હું એક સજેશન આપું કે આવા જે કેચઅપના પાઉચ આવે છે જે આપણે નથી વાપરતા હોતા એ એની સાથે જો આપણે મૂકી દઈએ તો એ લોકો એની સાથે ખાઈ શકે છે. ઓર અધરવાઇઝ આપણે લીલી ચટણી ઘણી બનાવીને રાખીએ છીએ, એને પણ કોઈ નાની ડબ્બીમાં આપણે એમને આપી દઈએ તો એ બ્રેડ સાથે એ લોકો ખાઈ શકે છે. તો સુપર સહેલિયાથી હું નૈમિષા. ચાલો જોઈએ આજે મારા કિચનમાં વધેલા બ્રેડના ટુકડાની નવી રેસીપી. આજે એ જ બ્રેડના ટુકડાથી હું નવી આઈટમ બનાવી રહી છું. મારી સાથે ચલો મારા કિચનમાં. આ 50 રૂપિયાની બ્રેડ છે અને એમાં 14 પીસ છે. 14માંથી 2 પીસ ઉપર અને નીચેના જે આપણે વાપરતા નથી અને કાઢી નાખીએ છીએ. એટલે એક બ્રેડ તમારે 4 રૂપિયાની પડી અને 2 બ્રેડ આપણે નાખી દઈએ છીએ. ચાલો એની રેસીપી બતાવું. તો એક દિવસ સેન્ડવિચ બનાવવાની અને બીજે દિવસે ઢોકળા બનાવવાના. બ્રેડના ઢોકળા એટલા મસ્ત લાગે છે કે તમે જ્યારે પણ સેન્ડવિચ બનાવવાનો પ્રોગ્રામ બનાવશો ત્યારે બીજા દિવસે બ્રેડના ઢોકળા ચોક્કસ બનાવી દેશો. અને ઉપર અને નીચેની બ્રેડ જે આપણે નોર્મલી બ્રેડ ક્રમ્સ બનાવીએ અથવા તો પછી ચકલીને કાગડાને નાખી દઈએ એવો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એકવાર આ ઉપયોગ કરી જુઓ કે બ્રેડના ઢોકળા કેવી રીતે બને છે અને કોઈને ખબર પડે છે કે નહીં કે આ બ્રેડના ઢોકળા છે. તો ચાલો જઈએ મારા કિચનમાં સરળ રેસીપી, લંચ બોક્સમાં ઉપયોગમાં આવે એવી રેસીપી. તો આવા બધા બ્રેડના પીસીસ જે વધારે બેક થયેલા હોય એ નોર્મલી કોઈના ઘરમાં કોઈ ખાતું જ નથી હોતું. તો એને આપણે એક મિક્સચર જારમાં ક્રશ કરી લઈશું અને બેટર તો એટલા જલ્દી બનાવીશું કે તમારે સવારમાં પણ જો બનાવવા હશે ને તો પણ બની જશે. એના માટે કોઈ પ્રિપરેશનની જરૂર નથી અને કશું જ બહારથી લાવવાની પણ જરૂર નથી. તો બ્રેડના ટુકડા બને એટલા મેં હાથથી તોડી દીધા છે, આમ તો ના તોડીએ પણ ચાલે, મિક્સચરમાં ક્રશ થઈ જ જાય છે. અહીં મેં બ્રાઉન બ્રેડ લીધી છે એટલે એનો કલર પણ થોડોક બ્રાઉન દેખાઈ રહ્યો છે. હવે આ બ્રેડનો જે ભૂક્કો થયો છે તેને આપણે માપી લઈશું. તો આ 1 કપ અને માપવાથી મને લાગે છે કે બીજો કપ પણ ભરાઈ જશે, એટલે 2 કપ જેવો બ્રેડનો ભૂક્કો છે અને તેની સામે આ જે નાની વાટકી દેખાય છે એટલું ભરી અને આપણે સોજી લઈશું. હવે બ્રેડના ક્રમ્સને આપણે માપીને ફરી એ જ બાઉલમાં ભરી દીધું છું અને હવે આપણે બેટર બનાવીશું. તો 1/2 કપ સોજી લઈશું. અહીં તમે બેસનનો ઉપયોગ પણ કરી શકો છો. તો મેં અહીંયા સોજીનો ઉપયોગ કર્યો છે. હવે આપણે તેને મિક્સ કરી દઈશું અને બેટર બનાવીશું. હવે બેટર બનાવવા માટે ફરીથી આપણે એ જ મિક્સચર જાર લઈ લઈશું અને એની અંદર જ જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે નાખવાના છે એ મિક્સચરમાં જ ક્રશ કરી દઈશું. હવે જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે આપણે લીલા મરચાં આમાં કાપીને નાખી દઈશું. મેં અહીંયા 4 લીલા મરચાં નાખ્યા છે. થોડા ચટપટા ઢોકળા મજા આવશે ખાવાની. નાનો આદુનો ટુકડો પણ આપણે છીણી લઈશું આની અંદર જ. જેટલી સોજી લીધી હતી એટલું જ આપણે દહીં પણ લઈ લઈશું. ખાટું દહીં હશે તો વધારે મજા આવશે. એ જ દહીંવાળી વાટકી ભરીને આપણે પાણી એડ કરી દઈશું. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ફરીથી મિક્સચરને બંધ કરી અને આપણે ક્રશ કરીને બેટર બનાવી દઈશું. તો જુઓ આપણું બેટર તૈયાર થઈ ગયું છે. બ્રાઉન બ્રેડ એટલે ઘઉંની બ્રેડ, એટલે ઘઉંની બ્રેડ કહો કે ઘઉંના લોટના ઢોકળા કહો. એકદમ નવી રેસીપી છે અને ભાખરી રોટલી બનાવીએ એના કરતાં જો ઘઉંના લોટના ઢોકળા બનાવી દઈએ અને જો એ રેસીપી ઘરમાં બધાને ભાવી જાય તો પછી ભાખરી બનાવવાની ચિંતા જ મટે. તો ચાલો હવે આ વાસણને ગ્રીસ કરી લઈએ જેમાં આપણે બ્રેડના ઢોકળા બનાવવા છે. આ રેસીપી તમને બહુ જ હેલ્પફુલ થશે. લંચ બોક્સમાં જો બાળકોને આપશો તો તમને પોતાને સંતોષ થશે કે બાળકે 2 રોટલી ખાધી. તો આ રીતે આપણે રોટલીને પણ ક્રશ કરીને આવી રીતે ઢોકળા બનાવી શકીએ છીએ.
તો ક્યારેક બ્રેડ ના હોય તો રોટલી પણ ઉપયોગ થઈ જ શકે છે. હવે અડધી ચમચી જેટલો મેં કુકિંગ સોડા યુઝ કર્યો છે, જેનાથી થોડી જારી પડશે. એકલા બ્રેડના હોય તો આપણે વાંધો ના આવે, પણ આની અંદર આપણે સોજી એડ કરી છે અને સોજીને લીધે બેટર ટાઈટ થઈ જાય એના માટે કરીને આપણે 1/2 ટીસ્પૂન જેવો સોડા એડ કર્યો છે. હવે તેને મિક્સ કરી લઈશું એટલે બેટર થોડું ફ્લફી થઈ જશે અને એર બબલ્સ અંદર ક્રિએટ થશે. તો આગળનો પ્રોસેસ ઢોકળા મૂકવાનો બહુ જ સિમ્પલ છે. સ્ટીમર કુકર ગરમ કરી અને આ જે ગ્રીસ કરેલું વાસણ છે એમાં આપણે બેટર એડ કરી દેવાનું રહેશે. તો બ્રાઉન બ્રેડ છે એટલે એનો કલર પણ બિસ્કિટ જેવો દેખાઈ રહ્યો છે અને હું 100% ખાતરી આપું છું કે છોકરાઓને તો બહુ જ ભાવશે. જો બાળકોને એવું સ્વીટ થોડું ભાવતું હોય તો તમે આની અંદર ચોક્કસ 1 ચમચી શુગર એડ કરી શકો છો. તો આ રેસીપી એકવાર ચોક્કસ છોકરાઓને બનાવી આપજો અને લંચ બોક્સમાં આપજો. તમને પોતાને પણ સારું લાગશે. રોટલીને જામ જો છોકરાઓ ખાતા હોય તો સાથે આ પણ ખાઈ જ શકે અને એમને ચોક્કસ ભાવશે. સ્ટીમર કુકરને આપણે 15 મિનિટ ફૂલ ગેસ પર મૂકવાનું છે. બીજી બાજુ આપણે વઘારની તૈયારી કરીશું. વઘારમાં 1 મોટો ચમચો તેલ મૂકી તેલ થાય એટલે જીરું નાખીને તેને તતડવા દેવું. લીલા મરચાં કાપીને નાખવા અને લીમડો નાખવો. આટલો જ વઘાર આ ઢોકળામાં સારો લાગશે અને ત્યારબાદ આપણા ઢોકળા ઠંડા પડે એટલે તેના ઉપર સ્પ્રેડ કરવો. બીજી બાજુ 15 મિનિટ થઈ ગઈ છે અને મારા બ્રેડના ઢોકળા થઈ ગયા છે. ચાલો હવે આપણે તેને કાઢી લઈએ અને ઠંડા થવા દઈએ. હવે વઘાર બધો રેડી દઈએ અને સ્પ્રેડ કરી દઈએ. તમારે થોડું વધારે તેલ એડ કરવું હોય તો ચોક્કસ કરી શકો છો. થોડા ધાણા ભભરાવી અને આપણે કોઈ કહી જ ના શકીએ કે આ બ્રેડના ટુકડા છે એવા આપણે તેને તૈયાર કરી દીધા છે. તો ચાલો હવે તેના કાપા પાડી દઈએ અને સર્વ કરીએ.